2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના દિવસે સ્વચ્છ ભારત મિશનના શુભારંભમાં 10 વર્ષ પૂરા થયાના ભાગરૂપે સરદાર ટાઉન હોલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીના અધ્યક્ષસ્થાને તેમજ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન એ સ્વચ્છતા માટેનો સૌથી મહત્વપૂર્ણ જન આંદોલન સાબિત થયો છે। સ્વચ્છતા લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી દેશ સહિત સમગ્ર જિલ્લાના ખૂણે ખૂણે વસતા નાગરિકોમાં સ્વચ્છતાની જ્યોત જાગી છે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાને કેન્દ્ર સ્થાને રાખીને સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી। નર્મદા જિલ્લામાં લોકોના સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે સ્વચ્છતા જ મૂળ મંત્ર છે। સ્વચ્છતા અભિયાન સ્વચ્છ અને સ્વસ્થ સમાજનો દાખલો બેસાડવા માટેનું એક માધ્યમ છે। સ્વચ્છ અને હરિયાળા ગામડાઓમાં પ્રવાસનને વેગ આપવા, રોજગારીની નવી તકોનું સર્જન કરવા સહિત નવા રાષ્ટ્રના નિર્માણ માટે સ્વચ્છતા પણ મહત્વનો ભાગ ભજવે છે। ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે, જેને અનુલક્ષીને સ્વચ્છતા હી સેવા પોર્ટલમાં તમામ સ્તંભોમાં સૌથી વધુ જનભાગીદારી દર્શાવનાર તેમજ સૌથી વધુ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ પૂર્ણ કરનાર, સફાઈ મિત્ર શિબિરો પર શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાઓ અને સીટીયુ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા દીઠ 3 શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સૌ નગરજનોએ નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાલક્ષી પ્રેરક સંવાદને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું। વધુમાં નગરજનોએ સ્વચ્છતાલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળીને સ્વચ્છતાના સામૂહિક શપથ લીધા હતા। ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ પૂર્વે જિલ્લાના પદાધિકારીઓ ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। જે બાદ સરદાર ટાઉન હોલ ખાતે મહાનુભાવે શ્રમદાન થકી સરદાર ટાઉન હોલના ગાર્ડનની સફાઈ કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશો પાઠવ્યો હતો। આ દેશને, આ રાજ્યને, આ જિલ્લાને અને આ ગામને સ્વચ્છ અને સુંદર અને હરિયાળું બનાવવા માટે કે જેથી કરીને એના દ્વારા પ્રવાસનને પણ ખૂબ સારો વેગ મળી શકે અને સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પણ નિરોગી રહી શકે અને પોતાના ગામડાઓ જો સુંદર હશે તો અનેક લોકો એ ગામડાઓમાં આજે ફરવા એટલે કે પ્રવાસન ક્ષેત્રે પણ આવી શકશે। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ સુંદર આજે એક આધારશિલા મૂકવામાં આવી છે કે જેમાં સુએજ પ્લાન્ટ હોય, નમામી ગંગે પ્રોજેક્ટ હોય અને એની સાથે સાથે ગોબરધનને પણ કેવી રીતના આપણે ઉપયોગ કરી શકીએ એ માટેના પ્રોજેક્ટોનું એક આધારશિલા મૂકવામાં આવી છે। આજે દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અને બીજા દેશોની સાથે વિકસિત ભારત બની શકે એ માટેનું આજે આયોજન થઈ રહ્યું છે, ખરેખર જ ખૂબ સુંદર છે। હે ડમર વાગ્યા ને માના વેણા વાગ્યા, ભરૂચ શહેરમાં વેણા વાગ્યા, હે ગરબે રમે ને માડી ગરબે રમે, ભરૂચ શહેરમાં ગરબે રમે। તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રિ મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે। તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024। જય અંબે।